તો સમગ્ર વિવાદ સામે આવતાની સાથે જ્ઞાનદીપ સ્ટેશનરીના સંચાલકે દાવો કર્યો છે કે સરકારી શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી થોડા સમય પહેલા 2 પાઠ્યપુસ્તકો આપી ગયો હતો અને બદલામાં અન્ય પુસ્તક લઈ ગયો. રૂપિયા કમાવવાનો કોઈ ઈરાદો ન હતો. મારી દુકાનમાંથી એ 2 પુસ્તકો જે હતા એ કે એમને આપેલા જે 2 પુસ્તકો મારી પાસે નીકળ્યા છે એ હકીકત છે અને એ 2 પુસ્તકો એમને આપેલા એ 2 પુસ્તકોની હકીકત એવી છે કે જૂન જુલાઈની અંદર એક ગરીબ મા બાપનું બાળક 2 પુસ્તકો લઈ મારી દુકાને આવેલ અને સ્પષ્ટતા કરેલ કે મારે 2 પુસ્તક તમને વેચવા છે. એટલે મેં કીધું અમે જૂના પુસ્તક લેતા નથી કે પણ નવા જ છે. નવા પુસ્તક તો તું શું કામ વેચે છે? કે મારે એની સામે લખવાના ચોપડા લેવા છે, મારી પાસે ચોપડા લેવાના પૈસા નથી. એટલે મેં 2 પુસ્તકો લીધેલા અને એ 2 પુસ્તક મેં મારી દુકાનના એક સાઈડમાં મૂકી દીધેલા. કોઈ કામી લેવાના કે કોઈ લાભ લેવાના ઈરાદાથી નહીં કે કોઈ સરકારના પુસ્તકો ને ભેગા કરી અને વેચવા એવો કોઈ ઈરાદો ન હતો. માત્ર મારી સંસ્થામાંથી મારી દુકાનમાંથી માત્ર 2 પુસ્તક ધોરણ 10ના એક સમાજ વિદ્યા અને એક વિજ્ઞાન 2 પુસ્તક મળેલા છે.